સાંભળો છો? આ બોલ ને, હું અહીંયા જ છું. બોલ ને. જુઓ સાંભળો, હું તમારા માટે નવી ગંજી, ધોતી અને આ નવો નક્કોર ચડ્ડો લઈ આવી છું. તમે અત્યારથી કેટલી મારી કાળજી રાખો છો. મમ્મી પપ્પા બા દાદા બફાઈ ગયા બટાકા. એ પપ્પા આ બધું ક્યારે થયું? મમ્મી તેમને સાંભળો તો કયું મને નહીં, આપણને બધાને કહ્યું. તો તમે એક મિનિટ ચૂપ બેસો, અત્યારે અમારી વચ્ચે ના બોલશો. શાની રિસ્પેક્ટ થી વાત કર. એ તારા દાદા જેવા છે. પતી ગયું, જિંદગી બરબાદ થઈ ગઈ, હવે થઈ રહ્યા લગન. અરે પપ્પા તમે આ કયા જન્મ બદલો લો છો? હે આ લખડું ઓછું હતું કે તમે આ મેદાન ચોટલો છોડો ને, તમે આ મેદાનમાં ને આયા તો આ લંગર શું તમને આજ ઘર મળ્યું હતું? હું પણ તમને એ જ કહું છું પપ્પા, તમને પણ આજ ઘર મળ્યું હતું. હું જન્મે ત્યારથી મારી પત્તર ફાળો છો તમે. અરે એક પિતાનું સપનું શું કે જે પોતે ના કરી શકે તે પોતાનો દીકરો કરીને બતાવે. તો તમે તમારા લગન ના ટકાવી શકે તો તમારું સપનું એવું છે કે તમે મારા લગન કરી આપો. એક દીકરાના સુખમાં જ પિતાનું સપનું રહેલું છે. સાંભળીને બે તમે તમારા લગન ના નિભાવી શકે તો મારા લગન કરાવો, એ તમારું સપનું હોવું જોઈએ. સાંભળીને બે શી ખબર બાપ છે કે બાપ એ જ નહીં સમજાતું. પાપ કીધું તમને. શું કીધું? એ લખોડી એક લાફો.